તો આજથી શરૂ થયેલા ચૈત્રી નવરાત્રીને લઈ અને પાવાગઢ શક્તિપીઠમાં ભક્તોનું ધસારું જોવા મળી રહ્યું છે। ત્યારે તંત્રે ભક્તો સરળ રીતે દર્શન કરી શકે તે માટે વ્યવસ્થાને અંતિમ ઓપ પહેલેથી જ આપી દીધો હતો। ખાસ કરી અને યાત્રિકોની સુરક્ષા, વિશાળ પાર્કિંગની વ્યવસ્થા સહિતની બાબતો પર પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે। રાત્રિ દરમિયાન ડુંગર પર પગપાળા રસ્તે જતા દર્શનાર્થીઓને અગવડ ન પડે તે માટે આખા રસ્તે લાઇટની વ્યવસ્થા કરવામાં આવી છે। ચૈત્રી નવરાત્રી દરમિયાન મુસાફરોનું ધસારું વધુ હોવાથી એસટી વિભાગે 50 એસટી બસની વ્યવસ્થા કરી છે। આ ઉપરાંત એસટી બસમાં યુપીઆઈથી પેમેન્ટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। ચડાવવાનો હોય, માતાજીના દર્શનનો હોય, પાદુકા પૂજાનો હોય કે અન્ય ક્ષેત્રની અંદર જમવાની વ્યવસ્થા, નાસ્તાની વ્યવસ્થા, આ બધી વ્યવસ્થાઓ અમે સુપારે ઊભી કરેલી છે। પ્રશાસનમાં ખાસ કરીને પોલીસ વિભાગ એ પણ બહુ સારી રીતે અત્યારે તૈયાર થયું છે અને મને આશા છે કે ચૈત્રી નવરાત્રી ખૂબ ધામધૂમપૂર્વક ઉજવાશે।